મિત્રો, આજે આપણે જોઈએ સમુદાય સંધિપાદ. સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ અથવા સાચા દેહકોષની રચના ધરાવતા પ્રાણીઓમાં બીજો સમુદાય સંધિપાદ છે, જેને આર્થ્રોપોડા તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ થાય છે સાંધાવાળા ઉપાંગો. હવે મિત્રો, આ સમુદાયનું કોઈ પણ પ્રાણી, એટલે કે જેની અંદર વંદો, ઉદાહરણ તરીકે આપણે જોઈએ વંદો, જેને પેરીપ્લેનાટા તરીકે ઓળખાય છે. પેરીપ્લેનાટા તેનું વૈજ્ઞાનિક નામ છે. માખી, તેવી જ રીતે મચ્છર, વીંછી, કાનખજૂરો, અનેક પ્રાણીઓ આ સમુદાયમાં આવેલા છે. આ સૌથી મોટામાં મોટો સમુદાય છે. સૌથી મોટામાં મોટો સમુદાય છે. એટલે કે એમ કહી શકાય કે પ્રાણી સૃષ્ટિની લગભગ 2/3 જેટલી વસ્તી સંધિપાદ સમુદાયની છે, અને તેનામાં પણ સૌથી વધુ માત્રામાં પ્રાણીઓનો સમાવેશ વર્ગ કીટક અથવા કીટક વર્ગમાં સૌથી વધુ પ્રાણીઓ આવેલા છે. સૌથી વધુ પ્રાણીઓ આવેલા છે. એટલે કે સૌથી મોટામાં મોટો વર્ગ કીટક કહેવાશે, અને સૌથી મોટામાં મોટો સમુદાય તે સંધિપાદ તરીકે ઓળખવામાં આવશે. પ્રાયોગિક પરીક્ષામાં કોઈ પણ પ્રાણી આ સમુદાયનું પૂછાયેલું હોય તો આપણે પહેલાં લખવું પડે આપેલો નમૂનો વંદો અથવા માખી કે વીંછીનો છે, જે સંધિપાદ સમુદાયનું પ્રાણી છે. તેનું વર્ગીકરણ આ પ્રમાણે છે, એટલે કે સૃષ્ટિ યુકેરિયોટા તરીકે લખવામાં આવશે. સુવિકસિત કોષકેન્દ્રની રચના ધરાવે છે, પટલીય અંગિકાઓની રચના ધરાવે, તેમજ આ પ્રાણીઓ ઉચ્ચ કક્ષાના છે. ત્યારબાદ આવતી ઉપસૃષ્ટિ, જેને યુમેટાઝોઆ તરીકે લખવામાં આવે છે. બહુકોષીય પેશીધારી પ્રાણીઓ જે શ્રમ વિભાજનની ક્રિયા દર્શાવે છે, અને તેની અંદર રહેલો ફાઇલમ અથવા સમુદાય, જે ડૉક્ટર કુવિયરે શબ્દ આપેલો છે, જેને આપણે સંધિપાદ સમુદાય તરીકે ઓળખાવીએ. ડૉક્ટર કુવિયરે સમુદાય શબ્દ આપેલો હતો. હવે આપણે સંધિપાદ સમુદાયના વિવિધ લક્ષણોની વાત કરીએ, જેમાં પહેલું લક્ષણ સંધિપાદ સમુદાયનું છે, જે વસવાટ અથવા નિવાસ તરીકે દર્શાવીએ તો આ સમુદાયના પ્રાણીઓ જે સર્વત્ર વ્યાપી છે. સર્વત્ર વ્યાપી છે. પ્રત્યેક જગ્યા પર જોવા મળે છે. મોટાભાગના પ્રાણીઓ ગંદકીના સ્થાને વધુ નિવાસ કરે છે. અમુક પ્રાણીઓ સ્થલજ, અમુક પ્રાણીઓ જલજ છે, તેમજ અમુક પ્રાણીઓ દરનિવાસી પ્રાણીઓ છે. હવે ત્યારબાદ બીજો એકમ શરીર રચનાની વાત આપણે કરીએ છીએ. આ પ્રાણીઓની શરીર રચના વિશિષ્ટ પ્રકારની જોવા મળે છે.
સામાન્ય રીતે આ પ્રાણીઓનું શરીર 3 ખંડોમાં વિભાજિત છે: શીર્ષ, ઉરસ અને ઉદર. અગ્રભાગને શીર્ષ કહે છે, મધ્ય ભાગને ઉરસ કહેવાય છે અથવા છાતીનો ભાગ કહેવાય છે, અને પેટનો ભાગ જેને ઉદર તરીકે ઓળખાય છે. શીર્ષ, ઉરસ અને ઉદર માં વિભાજિત શરીર છે. વિભાજિત શરીર. વળી અમુક પ્રાણીઓમાં શીર્ષ અને ઉરસ જોડાઈને શિરોરસની રચના ધરાવે છે. શીર્ષ અને ઉરસ જોડાઈને શિરોરસની રચના ધરાવે છે, જ્યારે અમુક પ્રાણીઓની અંદર ઉરસ તેમજ ઉદર જોડાઈને ઉરોદરની રચના બનાવે છે. આ પ્રાણીઓના શરીરની રચના સાંધાવાળા ઉપાંગો સાથે તેમનું શરીર કાઇટિનયુક્ત આવરણ દ્વારા આવૃત હોય છે. શરીર જોડાણો ધરાવતું હોય છે. જોડાણો ધરાવે છે. હવે શરીર રચના બાદ આપણે બીજો એક એકમ જોઈએ છે, જેને કહેવામાં આવે કંકાલ. પ્રાણીની અંદર 2 પ્રકારના કંકાલ જોવા મળે: બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ. બાહ્ય કંકાલ કાઇટિનયુક્ત હોય છે. કથ્થાઈ રંગનું હોય છે. વક્ષ સપાટીએ અધોકવચ સ્વરૂપે અને પૃષ્ઠ સપાટીએ ઉપરી કવચ સ્વરૂપે હોય છે. મધ્ય ગર્ભસ્તરનું વિભેદન થયેલું છે, પરંતુ મેરુદંડની ગેરહાજરી હોવાને કારણે આ પ્રાણીઓમાં અંતઃકંકાલનો વિકાસ થયેલો નથી. એટલે કે અંતઃકંકાલનો અભાવ ધરાવતા પ્રાણીઓ છે. બાહ્ય કંકાલની રચના સંપૂર્ણ રીતે રક્ષિત થયેલી જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ આ પ્રાણીઓની અંદર જોવા મળતી રચના. સ્તરીય આયોજન. તો આયોજન કોષીય સ્તરે, પેશીય સ્તરે, અંગ સ્તરે અને અંગતંત્રમય સ્તરે જોવા મળે છે. દેહકોષ્ઠની રચના ધરાવતા હોવાથી અંગતંત્રમય આયોજનની રચના ધરાવે. વળી આવા પ્રાણીઓ સમમિતિની દ્રષ્ટિએ મોટે ભાગે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે. શરીરની મધ્ય પૃષ્ઠરેખાએથી પ્રાણીઓને 2 સરખા ભાગમાં વિભાજન કરી શકાય માટે તેવી સમમિતિને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ કહેવાય. અંતસ્થ તેમજ બાહ્ય અંગો સમાન ભાગોમાં વિભાજન પામે છે. ગર્ભકોષોની બનેલી સ્તરીય રચનામાં અહીં આ પ્રાણીઓ 3 ગર્ભસ્તરો અનુક્રમે બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તરીય આયોજન ધરાવે છે, જેમાં મધ્ય ગર્ભસ્તરનું વિભેદન થવાથી દેહકોષ્ઠની રચનાનું સર્જન થાય છે, અને તેઓ દેહકોષ્ઠની રચનામાં અંતસ્થ અંગોની રચના ધરાવતા હોવાથી દેહકોષ્ઠીય આયોજન તરીકે ઓળખાશે. વળી આ પ્રાણીઓમાં મેરુદંડની રચનાનો અભાવ હોય છે, કારણ કે મધ્ય ગર્ભસ્તરમાંથી મેરુદંડની રચનાનું સર્જન થયેલું નથી. માટે અમેરુદંડીય આયોજન અથવા પ્રાણીઓ તરીકે ઓળખાશે. વળી
આ પ્રાણીઓની ખંડતાની વાત કરીએ તો પ્રાણીઓ ખંડમય, આ પ્રાણીઓ ખંડમય આયોજન ધરાવે છે. ખંડમય આયોજન ધરાવે. સમખંડીય રચના નથી, પરંતુ શરીર ખંડોમાં વિભાજિત કહેવાય. શરીર ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. હવે ત્યારબાદ આગળના મુદ્દાઓની વાત કરીએ તો પાચનની ક્રિયા દર્શાવવા માટે પાચન તંત્રની રચના સર્જાય છે. અને પાચન તંત્રની રચનાને સમજવા માટે અહીં આપણે પાચન તંત્રની વાત કરીએ તો શરીરના અગ્રભાગે આવેલી રચના જે મુખાંગો સ્વરૂપે ધરાવે છે. ત્યારબાદ મુખ્ય અને સહાયક પાચન અંગો ધરાવે. સહાયક પાચન અંગો ધરાવે છે. પાચનની ક્રિયા બાહ્ય તેમજ આંતરીય છે. આંતરીય પાચનની ક્રિયા દર્શાવે. ઉત્સેચકો અને અંતઃસ્રાવો દ્વારા રાસાયણિક પાચનની ક્રિયા દર્શાવે. રાસાયણિક પાચન ક્રિયા દર્શાવે છે. એટલે પાચન તંત્ર સુવિકસિત કહેવાય. પાચન તંત્ર સુવિકસિત કહેવાય. પાચન માર્ગની અંદર અગ્ર બાજુએ મુખદ્વાર અને પશ્વ બાજુએ ઉત્સર્ગ દ્વારની રચના આવેલી હોય છે. મુખાંગો સ્વરૂપેની વાત કરીએ તો મિત્રો મુખાંગો વિવિધ પ્રકારના હોય, જેની અંદર અધિજંપ, અધોજંપ, પ્રથમ જંપ, દ્વિતીય જંપ વગેરે આ પ્રકારના મુખાંગો તેમના મુખની રચના સર્જે છે અને ખોરાક ગ્રહણની ક્રિયા માટે ઉપયોગી બને છે. પરિવહન તંત્રની વાત કરીએ છીએ તો આ પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવે છે, પરંતુ સૌ પ્રથમવાર ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે. રુધિર રંગવિહીન હોય છે. આવા રુધિરને હિમોલિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે. તેને હિમોલિમ્ફ તરીકે ઓળખાય છે. વળી હિમોસાયનિન શ્વસનરંજક દ્રવ્ય સ્વરૂપે છે. શ્વસનરંજક દ્રવ્ય સ્વરૂપે છે, જે હિમોકણ અથવા હિમોસાઇટમાં હોય છે. હિમોસાઇટમાં હોય છે. વળી આ પ્રાણીઓની અંદર ખુલ્લા પ્રકારનું પરિવહન હોવાથી અહીં દેહકોષ્ઠમાં રુધિર એકઠું થાય છે. એટલે કે દેહકોષ્ઠ ઇક્વલ ટુ રુધિર ગુહા તરીકે ઓળખાય. શરીરમાં રુધિર કોટરોની રચના આવેલી હોય છે. રુધિર કોટરોમાં અંગો ડૂબેલા હોય છે, જે ખુલ્લા પ્રકારના પરિવહન તંત્રની અભિવ્યક્તિ દર્શાવે છે. શ્વસન તંત્રની વાત કરીએ તો આ પ્રાણીઓમાં જારક શ્વસનની ક્રિયા જોવા મળે છે. જારક શ્વસનની ક્રિયા દર્શાવાય છે. વિવિધ શ્વસનાંગોની રચના ધરાવે છે. અહીં જો ઉદાહરણ તરીકે બંધો લઈએ તો શ્વસન નલિકાઓ અને શ્વસન છિદ્રો દ્વારા બનેલું શ્વસન તંત્રની રચના ધરાવે. તેમજ અમુક પ્રાણીઓની અંદર ઝાલરપોથીની રચના આવેલી છે. અમુક પ્રાણીઓમાં ફેફસાપોથીની રચના પણ છે. જ્યારે બહુપાદા વર્ગના પ્રાણીઓ જે આવેલા છે તેની અંદર ઝાલરોની રચના પણ જોવા મળે છે. ઝાલરો શ્વસનાંગો તરીકે હોય છે. વળી ત્યારબાદ ઉત્સર્જનની વાત કરીએ તો ઉત્સર્જન બે પ્રકારનું જોવા મળે છે. બાહ્યોત્સર્ગી ઉત્સર્જનની પ્રક્રિયા દર્શાવાય છે.
બાહ્યોત્સર્ગી ઉત્સર્જન. આ પ્રકારના ઉત્સર્જનની અંદર નિર્મોચનની ક્રિયા થાય છે. વળી આ પ્રાણીઓની અંદર આંત્રોત્સર્ગી ઉત્સર્જન પણ થાય છે. આ પ્રકારના ઉત્સર્જનની ક્રિયા જેમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. યુરિક એસિડ વધુ માત્રામાં હોય છે. વળી તેના માટે જોવા મળતા વિવિધ અંગો. કીટક વર્ગના પ્રાણીઓમાં માલ્પિગિયન નલિકાઓની રચના મધ્યાંત્ર અને પશ્ચાંત્રની વચ્ચે જોવા મળે છે, જેની સંખ્યા 80 થી 150 જેટલી છે. જ્યારે તેવી જ રીતે સ્તરકવચી વર્ગના પ્રાણીઓમાં હરિતપિંડ જેવી રચના પણ આવેલી હોય છે. તેમજ ઉત્સર્જન માટે ઉત્સર્ગિકાઓની રચના પણ હોય છે. એટલે કે આ બધા જે છે તેને ઉત્સર્જનાંગો તરીકે ઓળખવામાં આવે છે. હવે તેના પછીની વાત આપણે કરીએ, ઉત્સર્જન પછીની વાત. તો પ્રજનનની ક્રિયા માટેની વાત કરીએ તો આ પ્રાણીઓ મોટે ભાગે એકલિંગી પ્રાણીઓ છે. એકલિંગી પ્રાણીઓ આવેલા છે. આ પ્રાણીઓ દ્વિગૃહી છે, લિંગભેદ ધરાવે છે. લિંગભેદ ધરાવે તેમજ આ પ્રાણીઓની અંદર ડિંબાવસ્થા આવેલી છે. ડિંબાવસ્થા ધરાવે છે. વળી તેમાં નર પ્રાણી અને માદા પ્રાણી જે અલગ તારવવા માટે તેની જે અધોકવચ અને ઉપરી કવચની ઘેરાઈ અથવા તો ઘેરાવાને આધારે તેને સમજી શકાય છે. વળી સ્વતંત્ર પ્રજનન તંત્રની રચના ધરાવે છે. અંડગરનું નિર્માણ દર્શાવે છે. પરોક્ષ વિકાસ ધરાવે છે. પરોક્ષ વિકાસ ધરાવે છે. બાહ્ય ફલન અને બાહ્ય ગર્ભ વિકાસ ધરાવે છે. ગર્ભ વિકાસ ધરાવે છે. અમુક પ્રાણીઓ અંડપ્રસવી છે. અંડપ્રસવી. અમુક પ્રાણીઓ તે અપત્ય પ્રસવી પણ છે. અપત્ય પ્રસવી પણ છે. સ્તરકવચી પ્રાણીઓમાં અસંયોગી જનનની ક્રિયા દર્શાવાય છે. એટલે કે ફલનની ક્રિયા દર્શાવ્યા વગર સીધો ગર્ભ વિકાસ દર્શાવવામાં આવે તો તે ક્રિયાને અસંયોગી જનન કહે છે. સ્તરકવચી પ્રાણીઓમાં અસંયોગી જનન થાય છે. તો આ જે છે પ્રજનનની વિશિષ્ટતા. હવે ત્યારબાદ આપણે જોઈએ શ્વસનની ઉત્સર્જનની એ વિશેષતા જોયા પછી પ્રચલન માટેની વાત કરીએ. પ્રાણીઓમાં પ્રચલન માટે દર્શાવાતી ક્રિયા. પ્રચલન માટે આ પ્રાણીઓમાં વિશિષ્ટ પ્રચલનાંગોની રચના આવેલી હોય છે, જે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. આથી જ આ પ્રાણીઓને સંધિપાદ તરીકે ઓળખાય છે. વર્ગ કીટકમાં 3 જોડ ઉપાંગો હોય છે. વર્ગ અષ્ટપાદામાં અહીં 4 જોડ ઉપાંગો હોય છે. જ્યારે વર્ગ બહુપાદામાં આપણને 22 થી 23 જોડ ઉપાંગોની રચના જોવા મળે છે. સ્તરકવચી વર્ગના પ્રાણીઓમાં આ રચના 10 જોડ જોવા મળે છે. જ્યારે મૂળ પાદા વર્ગના પ્રાણીઓમાં આ ઉપાંગોની સંખ્યા 5 થી 10 જોડ જોવા મળે છે. આ જે છે વર્ગના પ્રાણીઓ, સંધિપાદ સમુદાયના વર્ગના પ્રાણીઓમાં ઉપાંગોની રચના. 2 જોડ પાંખ ધરાવે છે, જેમાં 1 જોડ પાંખ
એક જોડ પાંખ ઉડવા માટે ઉપયોગી છે. ઉડવા માટે ઉપયોગી છે. જ્યારે એક જોડ પાંખની નીચે ઉત્સર્ગ દ્રવ્યો જમા થઈ તેનું કાળક્રમે નિર્મોચન કરે છે. કાળક્રમે નિર્મોચન એટલે કે શરીરથી અલગ કરે છે. હવે ચેતાતંત્રની રચના આ પ્રાણીઓમાં, જેમાં ઉપરી અન્નનાળીય ચેતાકંદોની રચના જોવા મળે. જે ચેતાકંદો અન્નનળીની ઉપર આવેલા હોય તેવી રીતે અધો અન્નનાળીય ચેતાકંદોની રચના આવેલી હોય છે. ચેતાકડીની રચના ધરાવે અને વક્ષ સપાટીએ બેવડું ચેતારજ્જુ ધરાવે છે. પ્રત્યેક ખંડમાંથી ચેતાઓ ચેતાકરણ દર્શાવે છે. ચેતાકરણ માટે ઉદ્ભવે અને ચેતાકરણ કરે છે. સંવેદનાંગોની અંદર અહીં જે જોવા મળતી વિશિષ્ટ રચનાઓની વાત કરીએ તો તેની અંદર જે સંવેદનાંગો જોવા મળે છે તેમાં દ્રષ્ટિ સંવેદી અંગ તરીકે એક જોડ સંયુક્ત અથવા સાદી આંખોની રચના ધરાવે. સંયુક્ત આંખ જે આવેલી હોય તો તેમાં વિસંપાર્શ્વસ્થ કાચની રચના જોવા મળે છે. વિસંપાર્શ્વસ્થ કાચની રચના જોવા મળે, જે 2000 જેટલા પ્રતિબિંબ મોઝેઇક ચિત્ર સ્વરૂપે રજૂ કરે છે. જેને નેત્રિકા કહે છે. સાદી આંખો સામાન્ય રીતે જે કોઈ વિશિષ્ટ લક્ષણ દર્શાવતું નથી. શ્રવણ અંગ તરીકે આવેલી રચના, જેને પુચ્છશૂળ તરીકે ઓળખાય છે. સ્પર્શ અંગ સ્વરૂપે જડબા ઉપર આવેલી મૂછો જેવી અથવા રોમ જેવી રચના, જેને જંબમૃષ કહેવાય. એક જોડ સ્પર્શકની રચના આવેલી હોય છે. તેમજ અહીં જે આવેલી આગળ જે જોવા મળતી રચના કીટગુલ્ફની રચના પણ સંવેદનાંગ સ્વરૂપે જોવા મળે છે. તેમજ પુચ્છ કંટકની રચના, જે લિંગીપણાની વાત અહીં દર્શાવે છે. અહીં એક સાથે બાળ કીટકની રચના તે 10 થી 40ની હોય છે. સંવેદનાંગો પૂર્ણ થયા બાદ અહીં આ પ્રાણીઓની વિશિષ્ટ લક્ષણ સ્વરૂપે સાંધાવાળા ઉપાંગો છે. તેમજ તેમાં જોવા મળતી ઉત્સર્જનની રચના, ઉત્સર્જન અંગોની રચનાની વાત આપણે કરી, શ્વસનાંગોની રચનાની વાત કરી અને પરિવહન તંત્રમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર અને હિમોલિમ્ફની રચના આ વિશિષ્ટ લક્ષણો સ્વરૂપે જોવા મળે છે. તેમજ આ જે વર્ગના પ્રાણીઓમાં જોવા મળતા અંગોની એટલે કે પ્રચલન પાદોની વિશિષ્ટ રચનાઓ આવેલી હોય છે. નેક્સ્ટ ટાઈમે આપણે મૃદુકાય સમુદાય